તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આ બાજુ અનિરુદ્ધભાઈ આલે ઘોડાને બોલાવે છે અને ઘોડો જો સામે ઊભો છે. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય સોનલમાં અને રામ રામ સીતારામ. એ બોલાવે છે, ઘોડો આવે છે કે નહીં જોવાનું છે. કલાકથી મથે છે, વછેરો આવે છે કે નહીં જોઈજો. હવે આપણે અમારે શરત લાગી છે કે જો વછેરો ન આવે ને તો વછેરો આપણી ઘેર લઈ જવાનો છે. તમે બધા કહેજો આવે કે નથી આવતો. અહીંયા સુધી તો આવ્યો. હું ગયો અનિરુદ્ધભાઈ આવશે? એ ન આવે. હું તા કૂતરાને કહું ને હાલ કૂતરું આવી જાય. હાલે હાલ 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 આવતું રે હાલ હાલ. જો કૂતરું આવતું રહ્યું. હાલે તું હાલ 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 ઉપર 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 હાલ. ઘોડો નથી આવ્યો હજી. કલાકથી કે હાલ હાલ. કલાકથી કે હાલ હાલ. ઓલો કાને નથી દેતો. ઈ તો પાછો વેચે એટલે છે. તો પેલા શાક બનાવું. નો આવે. હાલો ભૂલી જાવ. જો વયો ગયો પાછો. હાલો કેન્સલ. હવે એમ નહીં ને, આ થોડો બોલાવાનો, અહીંથી બોલાવાનો હોય, અહીંથી બોલાવાનો હોય. ન આવે. એમ ભાગતો નથી પણ આ બોલાવો. ઓકે આવશ્યક નહીં આવે. ઉપર જો ઘોડો વાર હે. ઘોડો તો ગયો. આપણે શરત હારી ગયા સિદ્ધરાજભાઈ. આપણે અલગ સિદ્ધરાજભાઈ શરત હારી ગયા. અનિરુદ્ધભાઈ સિદ્ધરાજભાઈ બોલાય. અનિરુદ્ધભાઈ નામ છે. હવાના પૂરમાંથી ઉઠા છે ને એટલે હવે અનિરુદ્ધભાઈ જો હવે ન્યા જાય છે. હવે પૂરું અનિરુદ્ધભાઈ. હવે આપણી શરત હારી ગયા તમે. કેવું કરે કોળો જો. તો તમે બધા કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. આગળ આગળ હવે કન્ટિન્યુ કરીએ. આપણે 2-3 જગ્યાએ જવાનું છે. એક જગ્યાએ ઓપનિંગ છે ત્યાં જવાનું છે. હજી તો ઉઠા ને મોટું મોટું તો કે આની રીતે ખોળો બોલાવતા હતા કે આવે. મેં કીધું ના આવે. તો મેં કીધું હાલો મારી શરત. એવું બધું છે. હજી જો રમત ચાલુ છે. છોકડું લેતા આવું. ભાઈ કે એમને નથી આવતો. છોકડું પહેરાવીશું ક્યારે તો આવશે.
હું થયું નથી જાયેલો રહેતો છોકરા વિના લ્યો ના માને જ બેહું ભાઈ હા લઈ જવાની વાત છે બિહારવાની વાત નથી અરે આ સડાવો જ છે ઘોડો ના ના આપણે ને છેડવું ઘોડો અઘરું પડશે એના હવે ફોટા બોટા પાડી લઈએ અમે થોડું એમ લાગ્યો હાલો ફોટા બોટા પાડી લઈ પછી આગળ મળી સવારના પોરમાં અમે નનીતભાઈ ઘોડી લઈને નીકળી ગયા છીએ તો વસેરા એવું ગયું ના ભાઈ ઓલી બાજુનું ફેંકી જાઓ હાલો ત્યાં છે તમે ચડો ને હવે કે હજી આગળ લેવી છે ઇન્દ્ર પાસે ભાષણમ ઘોડિયું રમે આપણે છે ને 1 મિનિટ થોડુંક છે ને કેમ પાછો પડે છે આવે છે આ બાજુ લઈને ઘોડો આપણે હવે આગળ જઈ હાલો બેસી ગયા આ દ્યા આવે છે કે કેમ હે ઇન્દ્ર પાસ ભાષણમ ઘોડિયું રમે હાલો જા દે આવ્યો હાલો આપણે પકડ્યું છે એક આઈ છે બાઈક અને એક આઈ છે ફોન ઘોડો એમ પણ ખેલ માંડે હો બળે જ થાન દીધા પછી આજ ચોડીને કેમ આમ હાલે ઘોડે લે જાદ્યો કે રાઉન્ડ જ ફેરાવો હે હાલો તો દોડાવો ઘોડાને
પડે પછી મારા બચ્ચું લઈ ગયું. ઘણા ટાઈમ પછી છોડી ને એટલે એમ કરે. ઓળે એ તો આગો રે એના પાટાની અમને ખબર છે ભયા. લઈ લે તો હોન્ડા. આ તો હાલો લઈ લો. ખેલ પણ એમ માંડે છે હો. હા જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. આપણે આવી ગયા અનિરુદ્ધભાઈને ત્યાંથી મોટા દડવા, અને આ બાજુ તમે ભેહું જોવો એ તમને અગાઉ તો બતાવેલી જ છે વિડીયોમાં. અને ત્યારે શું કે આ ગાયો નહોતી, જે ખૂબ સારી વર્ષોથી ગાયો રાખે છે ને માલધારી, એ ગાયો જોવા માટે સ્પેશિયલ આપણે અહીં ઊભા રહીએ. કારણ કે ઘણા એમ કહેતા હોય કે આપણે ટૂંકમાં પેઢીઓથી ગાયો રાખીને આવી રીતે દૂધ આવે, આમ દૂધ આવે, આવું બ્રીડ હોય. પણ ખરેખર જે માલધારી પાસે ગાયું હોય અને એની નજર કેવી હોય ગાયોમાં એ તમે જોઈ લ્યો. આ આપણે ગાય છે, આમાં કેટલું દૂધ છે? હાલમાં 5 લીટર વિયાણી છે, પછી 2 મહિનાની ગાભણ છે. વિયાણી ત્યારે કેટલું? 7.5 લીટર દૂધ દોયેલું. 7.5 લીટર, બરોબર. એના પછી આ કુંઢી, એ કુંડીને 5 થી 6 લીટર પેલું વેતન. બરોબર. ઢોર તો બધા તમારા શરૂઆત જાય ને? બધા ચરવા જાય છે. બરોબર. પછી આ લીલડી જો, આની માં તમે કઈ કુંડળ બહુ મોંઘી દીધેલી સ્વામીને? દોઢમાં. બરોબર, બહુ મોંઘી. આની 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા, હા 5 વર્ષ પહેલા આ ગાયની માં અહીંથી કુંડળના સ્વામી લઈ ગયેલા. તો તમે વિચાર કરો કે આ ગાયો રાખવાવાળા પાસે કેવું ગૌતન હશે. અને આ એનો જ તમે ખૂટ તૈયાર કર્યો છે? હા ઓળખીનો જ છે. એ ઓળખીનો એને ખૂટ તૈયાર કર્યો છે, એ પણ તમે જોઈ લ્યો. મેં આપણે લાલ ને કુંઠાનો વધારે શોખ કે નહીં? હા લાલનો વધારે, ગોરીઓનો. હા હા. આ બાજુ જાય તો આ બાજુ ગાયું છે બધી. જો જૂનવાણી બધું ભેગું કરેલા આપા, બરોબર ને આપા? જૂનવાણી છે બધી મહેનત કરવા વાળા. માથા હાટે માલ છે. હા હા, એક જ વાત, બરોબર. માથું હોય ને તો માલ છે. ધણીનો માલ છે. હું હા હા, ધણીની શોખ હોવી બરોબર. શોખની વસ્તુ છે બધી. હા બરોબર છે. હો તો ઓમે રખડતા એ જોઈ આ કઈ ધણી વગરનો માલ છે નહીં બા. ધ્યાન હોવું જોઈએ તો હાથ પાકે. આ સવાર ભોગ દેવો પડે, હા બધું કરવું પડે, માથે કરવા પડે. ન હોય તો દિયેથી ભૂખ આ કાઢે, અને હાસવાય પડે, ખવડાવવું પડે. જેવું લ્યો, બરોબર. એક વાતની હોવા. ધણીનો માલ છે ભાઈ. હા બરોબર છે. શોખથી ધણીનો છે. આ બાજુ પણ ગાયું છે, જોવો તમે બધી. કુંઢીઓને લાલ તમને વધારે જોવા મળશે, કારણ કે જે જૂનો કલર છે ગાયનો એ લાલ કુંઠો. અને બીજું કે બધાને તમે અડાણ ક્વોલિટી જુઓ, બધી દૂધવાળી ગાયું છે. આ બાજુ પણ જુઓ તમે. અને એક ગાય આપણને ઘેરામાં હંડેરી વધારે ગમી, એ ગાય પણ તમને બતાવી. તો આ બાજુ જે બાવરી ગાય છે, આનો બાપ તમે ગીર બાજુથી લેવા હતા ને? ગીરમાંથી આનો ફાધર લેવા હતા. આજથી 15 વર્ષ થઈ ગયા એમ ને? 15 વર્ષ પહેલાં આનો ફાધર ગીરમાંથી લાવ્યા હતા. અને એની આ છે અત્યારે હાલમાં તો શું કે આ ટાઈપની ગાય ખૂબ ઓછી જોવા મળે, કારણ કે એનું માથું, એના કાન, બનાવટ, સિંગ પેટર્ન પ્લસ એનો કલર. દૂધ કેટલું ગાયમાં? ગાયમાં તો અહીંયા જરા 7.5 થી 8 લીટર દૂધ છે. 6 થી 7 મહિનાની ગાભણ છે. બરોબર, 6 થી 7 મહિના ગાભણી એમ ને? હા.
લાંબા ટાઈમ સુધી દોવા દે છે 20-25 દિવસ પરાણે મૂકવી પડે એમ ને? હમેથી મૂકવાની? 3 લીટર દૂધ તોય આવતું હોય. બરોબર. વાહ, એ આવો વેલો તો હવે ક્યાં જોવા જ નથી મળતો ક્યાંય. અત્યારે 7 મહિના ગાભણ છે અને ભાઈ દોવે છે. મહિનો ન થાય તો પછી થઈ જાય. ડોલ તમે જોઈ લ્યો. અને આ બાજુ બધી પાકડ ગાયું. હા અહીંયા બધા બચ્ચા છે. એની પાસે જે બહુ પહેલાં એક ખૂબ જોરદાર લાલ કલરનો મંદિર હતો. એની આ બધી પાછળીઓ છે. અને આ રતન કેમ છે એ પણ તમે કહેજો બધા. આ વાંસળો છે કે બરોબર? ઘરની ગાયનો નહીં આપણે લઈ આવેલા. બરોબર. આ કુંડી. આ ક્યાં ખૂટની? આ કુટીઓ બોલો તમે આપી દીધો એ નહીં ને? આ બધું મેઇન આચું દૂધ અને અત્યારે ગાયું જોવા જાય તો ગીરમાં કે કોઈ પણ બ્રીડમાં બહુ માંદી બહુ પડે. એનું કારણ એ છે કે શું કે ખૂટ ફેરફાર થયો પ્લસ કે બધા શું કે રૂપ ઉપર બધા વયા ગયા. સાચું જે આ કલર જે આ જૂનું હતું ને એ બધાને ભૂલાઈ ગયું. અહીંયા બધા પાકડ ને જે વાસળીઓ છે એ બધી અહીંયા રાખેલી છે. અને પાછળ તમે જાફરિયું તો બધી જોયેલી જ છે, તો એ જ એકવાર બતાવી દઈ. અહીંયા બધી વાસળીઓ જુઓ તમે, એકથી એક રતન છે ને. અને આ બાજુ જાફરી ખડાયું ને ભેહું. વાહ વાહ, હવે બાંધેલી હોય ને તો સીન જોરદાર આવે હો બધી. આ તો જોવું ભી. આ પાડો ઘરની બહેનો કે ઘરની ઓલી હામી રહી એનો. ઓલી બગલો બેઠો હોય હા અહીંયા ઉગાડે. આ ઉગાડે એનો. આ બહેનો હે પછી શું કરી બતાવી દી. આ બહેનો ને જોરી. હા એનો. હા હા, એ બહેનો પાડો છે. ઘરના પાડાનો કે? હા ઘરના પાડો. બરોબર. અને ઓલી બહેનું નામ શું તમારી? રૂપાળી એનું નામ? ભોજલ. ભોજલ. ભોજલ ભોજો. ભોજલ જેવી તો ભેં ના થાય ભાઈ. આમ જુઓ તમે, ભોજલ માટે તો 10 ધક્કા ખાવા પડે તો એ વસૂલ છે. તો આ હતી બધી ગાયું ને ભેહું બહુ શોખથી અહીંયા દળવામાં રાખી છે. હાલ તો બધા શું કે સિટીનું ટ્રાન્સફર થાય ને આ બધું ટકાવવું બહુ અઘરું છે. આપણો પોતાનો શોખ છે, ભાઈને શોખ છે, એટલે તમને બતાવી કે કઈ રીતનું ભાઈએ બધું રાખ્યું છે.